હાલો માં, જય માતાજી. જય માતાજી. હમણાં તમે વાર્તા હારી કરવા માંડ્યાસ કા? બધી હા, વાર્તા અમારી બાની પૂરી સાંભળજો કા, મજા આવી જાય. સાંભળે તો સારું, બધી તો ખબર પડે કે આમાં હારે હાથી વાર્તા કેવી છે. આજ શેની વાર્તા કરવાના છે? આજ કરવાનું છે ભાગ્યની. કિના ભાગ્યનું આપણે ખાઈએ હા, ઈ કરવાની છે. હા. આપણે કહીએ ને કે આપણે આના ભાગ્યનું ખાય છે. આ જો આ એક માણસ સારું હતું ઘરમાં, એ કદાચ વહી ગયું હોય ને આને નેબરું ઘરમાં શું હોય તો કે આપણે એના જ ભાગ્યનું બધાય ખાતા હતા. પણ નહીં, ભગવાન કહે કે તમે હો ને ભાગ્ય લઈને આવ્યા છે, તમારા જ ભાગ્યનું ખાવ તમે. બધી જે ખાવ એ તમે તમારા હો ને ભાગ્યનું જ ખાવ કે. એટલે એવી રીતે બે સકેલીઓ થયું. બે સકેલીઓ થયું ને બે એમ વાત કરતી છું બધી. પછી તો એક સેકલી કે હું તો કહીએ વિચારું કે મારા આ હું પ્રશ્ન પૂછું એનો જવાબ મને કહીએ મળે કે. તો ઓલી બીજી સેકલી કે કેવાના તારો જવાબ છે? તો કે એક બળવન કોણ છે ને કેમ બળવન થાય એ બળવન નું કહેવાનું છે, એક ભાગ્ય નું કહેવાનું છે એ કે. ને એક એવો કોઈ દૃષ્ટ હોય ને, દૃષ્ટ જીવ છે કોઈના, એ દૃષ્ટ જીવ હોય ને મોઢે સારું લગાડે પણ કેવું કરે એક એનો પ્રશ્ન મને કહેવાનો છે. એ ત્રણ પ્રશ્ન મારે જોઈએ કે તો જવાબ જોઈએ. તો ઓલી બીજી શકલી કે તો હું વાર્તા કરું ને એમાં તારા ત્રણેય જવાબ આવી જાય ઈ કે. તો કે તો તું તારે કે રહી કે વાર્તા જો ત્રણેય મારા જવાબ એમાં આવી જતા હોય તો. હા, હવે અહીંયા એક ઝાડવું હતું, મોટું ખોર જેવું ઝાડવું હતું ને સેકેલી કે હાલ આપણે અહીંયા બેસીએ પર હામ્યો ઈ કે ઝાડવે. ને એક હામું ઝાડવું ને એ ઝાડવે હમણાં બેઠી ને અહીંયા અંદર એ ઝાડવાની અંદર રાફડો ને રાફડામાં સાપ બેઠો. એમાં કે ઓલો સાપ નીકળવાનો થાય ને ત્યાં બાજ ઉપરથી આવે તા ઓલો પાછો ગરી જાય. એ પાસે 5-10 મિનિટ થાય ને તા પાછો નીકળે. તા બીજી વાત એને હા પકડવાની, ત્યારે પકડી લેવાની શું તાવરી ઉતરી ગયો એટલે ઓલો બી ગયો કે હવે બારો નીકળ્યા ને તો એ હાલી પછી 30 મિનિટ થઈ પછી કે હાલી એકવાર પાછો નીકળું જોઈ લો વયો ગયો કે ઈ પાછો નીકળવા આવ્યો. તા પાછો આવ્યો. પછી બાજ બોલે, બાજ કે હું તારો કોયો કરીને જ રહેવાનો છે, હું અહીંથી ક્યાંય જવાનો નથી ને તું બારો નીકળે એટલી જ વાર ઈ કે. એટલે ઓલો હવે ડરી ગયો સાપ તે અંદર વયો ગયો. હવે કે નીકળવું ને હવે એમ થાતે ભીખ્યો ને તેર્યો ને 2-3 મહિના થયા તોય પણ એમાંથી બાયણે નીકળ્યો નહીં. હવે એમ પછી કહેવા ગયો કે એક વિક્રમ રાજા છે ને, વીર વિક્રમજી છે ને, ઈ આગળ આવી જાય ને ઈ કે તો ઈ મને આમાંથી છોડાવે ઈ કે. હા, મોત માંથી છોડાવે. પણ ઈ તો કીવાનું અહીંયા આવે ઈ કે, એને થોડી ખબર છે ત્યાં અહીંયા આવે ઈ કે. એમ કરે. હવે ઈ તો ઈ ન્યાથી ફરતો ઉજ્જૈન થી ફરતો અહીં પી ગયો. તે દી વિક્રમ એ વિક્રમ રાજા પી ગયો. તા આ એમ મોઢામાંથી નાગ બોલે એ કે કોઈ વિક્રમ ને જઈને મારો સંદેશો દઉં કે ભાઈ જો એક નાગ તારી વાત જોઈને બેઠો ને તું મને આમાંથી ઉગારી કેમ છે, બીજું કોઈ મને આમાંથી હવે ઉગારે એમ નથી. એવો ધાર્મિક રાજા છે ને ઈ જ ઉગારીએ કે. હવે ઈને ત્યાંથી નીકળું તો કે અહીં હું બોલી જ્યાં જોઈતા તો સાપ હતો. પછી અહીંયા કહ્યું કે તારે હું તકલીફ છે ઈ કે. તે તું મને યાદ કર્યો ઈ કે. ઈ કે જો અહીંયા ઉપર બાજ રહીશ ને મારું ડર અહીં છે, હું કે નીકળવાનું કરું તો બાજ ઝડપ કરે મારે માથે ઈ કે. એટલે ઈ મને મારી જ નાખવાનો છે ને ઈ કે કે હું તારો કોયો કરી જ લેવાનો છે ઈ કે. અહીંયા વટ કરી ઈ કે. તો ઈ કે હવે હું શું કરું, તું કે એમ કરું ઈ કે. હાલ તો તને હું હતાડી એક ઓલામાં ભરી ને લઈ જાઉં તે જંગલ સેટું જંગલ હોય ને હાવ સોમસામ જંગલ, ત્યાં તને હું મૂકી દઈ કે પછી તું વયો જાય છે કે. તો કે તો બાજ મારી પાછળ આવે કે આપણે દેખી જાય કે બાજ તમે લઈને મને જાવ તો કે તો મારે બીજું શું કરું એ કે તમારા ઓદરમાં મને ઉતરી જવા દો એ કે વિક્રમ ને કે. તો આ તો દયાળુ હતો વિક્રમ તો કે હાલની કે હું મને ઉતારી તમારા ઓદરમાં ઉતારી ને પછી મને જંગલમાં તમે છોડી આવો જાઓ એ કે.
એટલે આ ન દેખે ઈ કે બાજી કે હા. તો આ તો કહે કે પછી પાછો ઓદર માંથી નીકળી જાહે કે વિક્રમને તો એમ વિક્રમે તો મોઢું ફાડ્યું એવો હર કરીને આખો પેટમાં ઉતરી ગયો હા. ને પછી વિક્રમ તો હાલતો છે કે હાલ ઘોર જંગલ આવે ને ત્યાં જઈને એને મૂકી આવું. હવે એ જંગલ એવું સામસોમ હતું કે કોઈનો હસળ નતો ને ત્યાં આવ્યો. હવે વિક્રમ કે લે હવે નીકળી જા બાયણે. એ કે મને તમારા ઓદરમાં મજા આવી, હવે હું ન નીકળું. એ કે હા. તો કે પોતે કહ્યું તું ને મને કે હું નીકળી જાય એમ. એ કે કહ્યું તું પણ મને આ જેવી ક્યાંય મજા નથી કે હા. મેં આવી મજા ક્યાંય ભોગવી જ નથી. કોઈ બીક વિના હા, એટલે હવે તો હું તમારા ઓદરમાં જ રહેવાનો છે. હવે જે થાય ઈ ભલે ઈ કે તમારે કરવું હોય કરો ઈ કે પણ હું બાયણે નીકળવાનો નથી. હવે ઓલો રાજા તો લેવાનો ને એના ઝેરથી આખા શરીરમાં કોઢ નીકળી ગયો એને હાવ રવાડે ને એવી આમ ગંધ આવે કે બહુ જ ગંધ આવવા માંડી. હવે એ કે આવી આલ્યા તે હું જો ઉજ્જૈનમાં જાઉં મારા રાજમાં તો મને થોડું કોઈ ઓળખે એમ છે એ કે તે હું ત્યાં જાઉં. હવે તો આ જંગલમાં ઝૂંપડી બાંધી ને અહીંયા જ રહેવું છે એ કે મરું તોય ભલે ને જીવું તોય ભલે એ કે હવે અહીંયા તો એક ઝૂંપડી બનાવી ને અહીંયા ઝૂંપડીમાં રહ્યો પોતે ઝૂંપડીમાં રહ્યો તો બિસાડો પેડો રે ઊભું થવાની પણ કઈ એવી હેળા નહીં જરાય પણ એવું શરીર થઈ ગયું આખું. હવે એક રાજ્ય અહીંયા બાજુમાં હતું ને એ જે રાજા હતો એને 3 દીકરીઓ ને ઈ રાજા પૂછવા વળ્યો છોકરીઓને કે મોટી છોકરીને પૂછ્યું કે તું કોના ભાગ્યનો ખાસ કે તો કે નહીં પેલું નાની છોકરીને પૂછ્યું કે તમે બે બેનો છે એ કિના ભાગ્યનું ખાવ તો કે અમે તમારા ભાગ્યનું ખાઈએ તો કે ઠીક. પછી મોટી હતી એને પૂછ્યું ને એનું નામ ચિત્રલેખા. એ કે ચિત્રલેખા ને કે તું કિના ભાગ્યનું ખાસ તો કે હું મારે ભાગ્યનું ખાઉં. એ તો કે કમાવશું ને તું તારા ભાગ્યનું ક્યાંથી ખાસી કે નહીં કે બાપા એ કે હું તો મારા ભાગ્યનું જ ખાઉં, હું કોઈના ભાગ્યનું ખાતી નથી. કે ઓલી શકલી બોલી શકલી કે જો આ એક પ્રશ્ન થઈ ગયો ને એ કે આ એના ભાગ્યનું ખાય છે કે તો કે હા. હવે રાજા એ પછી હું નક્કી કર્યું કે ઓલું 2 છોકરીઓ ઓછું ને જે નાની એને તો એ કે હારે ઘેર દેવાનું છે મારે રાજવાડામાં. કે આને તો ઈવે ઘેર દેવી કે હાવ ગરીબ લૂલો પાંગો ધણી હોય ત્યાં દેવી. આ કેમ એના ભાગ્યનું ખાઈ લઈશ કે જઈએ એ કે કેમ એના ભાગ્યનું એ ખાઈશ કે. હવે અહીંયા તો ઓલા બ્રાહ્મણોને મોકલ્યા, બ્રાહ્મણને ને એક વાણંદને બેયને કે જાવ તમે પેલા આને દઈ આવો કે આ મોટીને લૂલો લોંગડો અપંગ જી હોય એની આરે હગાઈ કરવાની છે આની. હવે એ તો હાલતા એક જંગલ આવ્યું ને ત્યાં એક ઝૂંપડી હતી. ત્યાં ઝૂંપડીમાં જોયું ને કે આ કોક છે. ત્યાં જોયું ને ત્યાં વિક્રમ રાજા હૂતો હતો એમ ને હાવ આમ બધી રગત ને બવૈયા જતા હતા ને આમ દુર્ગંધ આવતી હતી ને એ કે તો આનાથી બીજો કોણ અલકો હે, આપણે આની જયારે લગ્ન કરાવી દઈએ ચિત્રલેખાના. એ કે હાલો આપણે કહીએ રાજાને. તો કે હા તો કહીએ કે રાજાને. હવે એ તો ગયા અહીંયા રાજાની ત્યાં કે અમે એક મૂર્તિઓ ગોતીને લાવ્યા. એ કે તો કે તો આને એની હારે પરણાવી દેવાની છે. એ કે તમે તમારે આને લઈને જાવ ત્યાં પરણાવી દો. એ કે રાજા કે તો કે ઈ હા ઉભો થઈએ કેમ ને આમ છે ને તેમ છે. તો કે તો આને ત્યાં પરણાવીને એને અહીંયા હોંપીને વયાવો. એ કે એટલે ઓલા તો ત્યાં લઈને ગયા તેને પરણાવીને હોંપી દીધી. હવે ઓલું બેની તો હાવ ધામધૂમથી જાન આવીને રજવાડાનું જાનું આવ્યું ને એ તો રાજધાનીમાં ગયું તી મળી હાવ ઠીકા ઠીકનું એને તો મેળવું બિચાર્યું. આ બિસાડીને તો અહીંયા આવી તો કે શું મારા નસીબ એવા હે ને એ કે મળી ગયું. હા બસ મારા નસીબ એ કે એવા નસીબ હોય તો જ મારું આવું જ ભાગ્ય હોય મારું. એ કે હવે એ તો બધી વળી ગયું ને પરણી ગયું ને બધી શું. હવે એક સમય ઈને હાજે આમ વાહર કરતી હતી એના ધણીની બેઠી રહેતી. બહુ જ એને હવે જ્ઞાન થતી હતી વાહર કરતી હતી. ત્યાં એક ઝાડવું હતું ને એ ઝાડના દર હે ને દરમાં નાગ રહી ત્યાં
નાગ રહીને ઈ બારો નીકળ્યો. બારો નીકળી ને ઈ બોલવા વેગ્યો. ઈ બોલ્યો એમ ઓલાને કે તું ઈ કે રાજા માણાના પેટમાં ગરીને બેઠો એટલે તારા જેવો કોઈ કે મળે તને ન્યાથી અહીંયા આ જીવતો પીગાડ્યો. ખાધી અહીંયા દયા ખાધી તો તે આને એમાંથી આવો જલમ કર્યો ને કે તું કે પેટમાંથી હું બારો ન નીકળું એ કે પણ હું તને મારીને જ રહેવાનો છે હવે એ કે આવા જો આવો રાજા માણાના પેટમાં ને એને હેરાન કર્યો એનું રાજ તે છોડાવ્યું એને ઝૂંપડીમાં રાખ્યો એનું દુઃખ તો જો અટાણે હું નથી જોઈ શકતો એવું એનું દુઃખ છે એ કે પણ જો એટલામાં કોઈ માણસ જાગતું હોય તો હું જી કોણ એ સાંભળજો એ કે એ એમ બોલ્યો નાગ. હવે ઓલી બાઈ તો જાગતી હતી વિક્રમ રાજા તો હું તો ને આ વાહર કરતી હતી ને એ જાગતી હતી. એ કે એને કોઈ ગંગાજળ લઈ આવીને એક ગ્લાસ ગંગાજળ પાઈ દો એ કે આ ભાઈ ને ઈ કે તો ઈ ગંગાજળ થી જનાવર તરત જ મરી ને હો ટુકડાઈ ના થાય પેટમાં ઈ કે ને પછી મળમાં ઈ નીકળી જાય ઈ કે. હવે એમ કહ્યું તું બોલી તો અહીંયા તો સાંભળેશ તા બોલ્યો કે તે તું મને કેવા આવ્યો ઈ કે તો હું તારું મોત નું કહી દઉં ને કે તારું મોત કેમ છે એમ ઈ કે છે મારા મોત નું કહ્યું તો હું તારા મોત નું કહી દઉં ને તો કોઈ સાંભળતું હે કે ઈ જાગતું હે તો સાંભળીએ કોઈ કે જો તારા દરમાં ઈ કે એક તપેલી તેલ કકડાવી ને નાખી દે એટલે તારું મોત છે ઈ કે એનાથી ઈ કે ને તું મરી જા એટલે અહીંયા ખોદે એટલે અહીંયા કોઈ રૂપિયાની કમી નથી કે ને તું ઈ કે રૂપિયાને માથે હોતો શી કે અહીંયા ઈ કે એટલે તો એના નસીબમાં હે જેના નસીબમાં હે એ આવીએ ઈ કે તને મારવા પણ ઈ કે. હવે બાઈ તો ઈ પણ સાંભળ્યું ને હવે ઈ તો સવારમાં ઉઠી ને ઈ કે હું એટલે ઋષિની ઝૂંપડીએ જાઉં છું કે ઋષિની ઝૂંપડી સેટી હોય ત્યાં ગઈ કે ઋષિને કે બાપુ મને એક ગ્લાસ ગંગાજળ હોય તો આપો નહીં કે ગંગાજળ શું કરું એ કે મારા ધણીની મારે દવા કરવાની છે કે એટલે ગંગાજળ તો મારા ઘરમાં તો નથી કે એટલે તમે ગંગાજળ આપો એ કે હા આપું. અહીંયા એક ગ્લાસ ગંગાજળ આપ્યું આવીને એના ધણીને કહે લ્યો આ તમે ગંગાજળ એટલું પી જાવ એટલે તમારું દુઃખ બધી દૂર થઈ જાય એ કે. હવે અહીંયા એ પીધું એ વાત ઓલા નાગના 4 ટુકડા થઈ ગયા. 4 ટુકડા થઈ ગયા એટલે એનો તો મળમાં ને મળમાં ટુકડા ને ટુકડા બધી નીકળવા માંડ્યા. એના બધા નીકળી ગયા એટલે એને કોટ પણ મટી ગયો આમ પોતાની શરીર પણ સારું થઈ ગયું તંદુરસ્તી થઈ ગઈ ખાવા પીવા બધી વળગી ગયો ને સારું થઈ ગયું. એ કે આ મને અહીંયા દવાઈ મને ઘણો ફેર પડી ગયો ને સારું થઈ ગયું કે સારું હું તમારા પેટમાં જે જનાવર હતો ને એને ટુકડા થઈને એ તમારા મળમાં બધે નીકળી ગયો કે એમ શું તો કે હા તો તમે એક કામ મને કરી દો એ કે હું પતિવ્રતા પત્ની છે ને એટલે હું શહેરમાં નહીં જાઉં એ કે પણ તમારે શહેરમાં જવું જો હે કે કેમ તો કે મને એક તપેલી તેલ લઈ આવી દો એ કે હા શું કરું તારે તેલ કે તમે હું કોમ એમ તમે કરો મને તેલ તમે લઈ આવી દો એ કે. હવે એ તો જો તેલ લેવા જો શહેરમાંથી એક મોટી બધી તપેલી તેલની ભરી ને આવ્યા કે લે આ તેલ તારે શું કરવું કે મારે જોઈએ. હવે અહીંયા સીધો ચૂલો હળગાવીને ચૂલા ઉપર મૂક્યું. ઈવો કકડી ગયો કે લાલ છોડને ધવાડા મીંડા નીકળવા ને એવો પછી ઉપાડી ને ઓલો દર હતો ને દરમાં એને નાખી દીધું એટલે ઓલો નાગ તો મરી ગયો. નાગ મરી ગયો પછી ઓલી કે બીજે દાડે કે તમે હવે એક કામ કરો કે કોદાળીને પાવડો ગોતી ને લઈ ને આય ખોદવાનું છે કે ન્યા શું છે તે ખોદવું કે નહીં આય ખોદવાનું છે. એ મેંડો પાવડો લઈને ખોદવા ત્યાં તો રૂપિયો સોના મોરનો ઢેગલો થઈ ગયો એટલું નીકળ્યો બધી ભાવ માલમાં બધો અહીંયાથી. આ તો હારવા માંડી ને એ ખોદવા માંડ્યો આ હારવા માંડી ને એ ખોદવા માંડ્યો. પછી અહીંયા કહ્યું કે ઓહો આપણે તો બધી સારું છે એટલે ભારે હમો થઈ ગયો એ કે. પછી ઓલી શેકલી એ પેલા ઓલા એ કહ્યું ને ઓલા એ નાગ હામાં કહેતા હતા ને તો અહીંયા કહ્યું કે જો બળવાન કોણ છે એ કે આમાં એ કે બળવાન કોણ છે જો આ બળવાન હતો ને એ કે આને કેવા આવ્યો એ કે આ નાગ બળવાન હતો એટલે એને કહ્યું એટલે આને મૂરેખ હતો આ પેટમાં કરીને બેસી ગયો હતો જો એ નીકળી જવું પડ્યું ને એ કે
ને આ જે ધન નીકળ્યું એ કિના ભાગ્યનું નીકળ્યું એ કે ઈ આ ચિત્રલેખાના ભાગ્યનું ધન નીકળ્યું એટલે એના જ ભાગ્યનું ખાસ અને કઈ નતું હવે તો આ તો કોઈ ઠીકાઠીક બની જાય ને ક્યાં કોઈ દેવાયું તો કે ક્યાંય લેવા જ ગઈ હતી કે હવે અહીંયા તો પછી વો મહેલ ત્યાં બને એ કે હવે તો હાલ આપણે ઉજ્જૈન જાવું એ કે ઉજ્જૈન જવું નથી રેવું છે અહીં કે પછી ઉજ્જૈન નહીં જાવું પણ એવો મહેલ બનાવવો ને કે મારા બાપનો છે ને એ કરતા 3 ગણો બનાવવો છે મહેલ ઈ કે તો કે તો હાલી એમ કરીએ કે હવે એની પાસે તો રૂપિયાની કોઈ કમી નહોતી એટલે અહીંયા તો મહેલ બનાવ્યો કે એના બાપના મહેલ કરતા 3 ગણો બનાવ્યો મહેલ એટલે હવે એમાં રેવા આવી ગયા હવે એક દી એવું બન્યું પાછું કે જે હામાં બીજો રાજા હે ને એને સડાઈ કરી લડવા હાટું થઈને ક્યાં બોલ્યા ને અહીંયા આના બાપની ત્યાં અને બાપની ત્યાં લડવા હતો તો તે લડાઈમાં અહીંયા બધું લઈ લીધું ઓલા એ જીતી જાય એટલે અહીંયા બધી આ તો રસ્તે રજવતો થઈ ગયો રસ્તે રજવતો થઈ ગયો ફાટલા તૂટલા લુગડા ને એમ થાતે થાતે તો આમ હાલતો થઈ ગયો તે જંગલમાં પી ગયો ન્યાયનો જે આનો મેલ હતો ને એ ન્યા પૂગી ગયો એ ન્યા પૂગી ગયો તે આમ સેતો આમ દેખ્યો ને આ છોકરી આમ જોયું કે આ તો મારો બાપ જ છે એ કે મારો બાપ ક્યાં જતા હે એ કે પછી દીકરી છે ને દીકરીને તો એમ થાય ને કે મારો બાપ છે એ કે ભલે ગમે એવો હતો તોય પણ મારે માથે ભલે ગમે એટલી કરી પછી એને એમ કહ્યું કે તમે અહીંયા આવતા રહો આ મેલમાં આવતા રહો મેલમાં કે અહીંયા આવો એ કે તો કે મને આ મેલમાં કોણ બોલાવે છે કે એટલે એ અહીંયા આવ્યો ત્યાં છોકરી તો એને ઓળખી ગઈ હતી તો એ પણ એના બાપ પણ એને ઓળખી ગયો પછી એ કે બાપા તમે કેમ આમાં બધામાં રખડવા વળગી જાય એ કે બાપા જો મારો રાજ હતો તે હામાં વાળા સડાઈ કરીને લડ્યા એમાં હું મારી ગયો કે અહીંયા જીતી લીધો એટલે એ તો એના બધી ધણી થઈ જાય કે પછી તો મારે નીકળી જવું પડે ને કે પછી છોકરીએ કહ્યું કે બાપા કિના ભાગ્યનું હું ખાતી હતી કે હું કિના ભાગ્યનું ખાતી હતી એ કે બાપા તું તારા ભાગ્યનું ખાતી હતી મને આજ સમજાણું બધે એ કે પણ હું સમજી ગયો નતો એ કે તારા ભાગ્યનું તે ખાધું તો મેં જમાઈ કેવો ગયો હતો પેલો કે એ જમાઈ ગયો હતો ને એ વીર વિક્રમ છે એ કે ઉજ્જૈન વાળા હોય કે કારણ કે મારા ભાગ્ય હતા એટલે મને એવો મેળ્યો હતો એ કે ને તમે કહેતા હતા ને કે આ બે મારા ભાગ્યનું ખાય ને તું કેમ તારા ભાગ્યનું ખાય એ કે મારી ભૂલ થઈ તું મને હવે માફ કરી દે કે પછી એને માફ કરી દીધો પછી પાછો આને આ વીર વિક્રમ સડાઈ કરી એને માથે ઓલા માથે રાજા રાગ્યું તો અહીંયા એને માટે એની પાસેથી રાજ પર જીતી લીધું જીતીને પછી એના બાપને પણ ત્યાં રાજ પાછો મોપી દીધો બસ ખાધા પીધા ને આવી રીતે વાર્તા ખાધા પીધા ને રાજ પીધા આપણે જો ઘણી વાર એમ કેતા હોય પરિવારમાં એમ થતું હોય તો કે લે તું થોડો કમાઈ તો અમે કમાઈ તું ખાય પણ ઈ કોઈને કોઈનો ભાગ્ય ના હવ ના ભગવાન ભાગ્યમાં લખીને મૂકે પછી આના ભાગ્યમાં કેટલું છે આના ભાગ્યમાં કેટલું છે એમ છે કે બધીને કઈ હેરખ્યું ભગવાન પર ને દઈને મોકલતા હવ ના ભાગ્ય લખાવી ને ન્યાથી આવે આ કોઈ માં લખી દેતી ને કે બાપ ને જ લખી દે તો કે હું કામું ને તમે ખાવ છે એમ કેણી નથી કે તમારી હાથમાંથી લઈ જાય કરમમાંથી કોઈ લઈ જવાનું છે કારણ કે એના કરમમાં બધી લખાઈ જ ગયું હોય આ ભાગ્યની વાત હતી ને આ વાર્તા પણ ભાગ્યની હતી જો વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હાલો જય માતાજી.